હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 ગ્રેડ 1 કેન યુ ઇન્સ્ટોલ ધમ ભણવા જઈ રહ્યા છે. દરેક પોતાની ટેક્સ્ટમાં પહેલું યુનિટ કરશે અને એમાં ધ્યાન આપશે. સાથે સાથે એક બીજી પણ રિક્વેસ્ટ છે કે આપ ઇયરફોનનો યુઝ કરશો તો અવાજની ક્લેરિટી સારી રહેશે. So, चलो હવે આપણે શરૂ કરીશું. Can you install the first of all તમને પ્રશ્ન થશે કે પ્રેમને ઇન્સ્ટોલ કરવાનું એટલે શું? પ્રસ્થાપિત કરવું. શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો? અહીંયા લવ એઝ અ સોફ્ટવેર ઇન્ટેન્સિવ એક સોફ્ટવેર તરીકે લીધું છે. પ્રેમને ઇન્સ્ટોલ કરવાની વાત છે, પ્રેમને પ્રસ્થાપિત કરવાની વાત છે. मैं प्रश्न पूछो છું કે ઇન્સ્ટોલ લો આખા યુનિટમાં શું છે એ આપણે જોઈશું. લેટ્સ સ્ટાર્ટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, can you install the customer service? I can do that. I am not very technical, but I think I am ready to install now. What do I do first? શું question? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને પૂછે છે કે ઇન્સ્ટોલ કરો તો તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકશો. કસ્ટમર ઇઝ રેડી, આઈ કેન ડુ ધેટ. રેડી છે કસ્ટમર. શું કહે છે? આઈ કેન ડુ ધેટ. પછી પોતે કબૂલે છે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, બહુ ટેકનિકલ નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ. નાઉ વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલા શું કરવું જોઈએ? સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ says the first step is to open your heart. સૌથી પહેલું step, which is the first step to open your heart? શું કહે છે? open your heart. સૌથી પહેલા તમે તમારું heart ખોલો, તમારા મનને ખોલો, તમારા દિલને ખોલો. Have you located your heart, man? Man, તમે heart ને locate કરી? So customer replies, yes, I have. હા, મેં locate કર્યું, મને heart મળ્યું. But there are several programs running right now. કસ્ટમર જોઈ રહ્યું છે કે બહુ બધા પ્રોગ્રામ્સ એના હાર્ટમાં ચાલી રહ્યા છે. Is it okay to install while they are running? અને પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ને પૂછે છે કે શું એ ઓકે છે, બરાબર છે કે બહુ બધી ફાઇલ્સ અંદર ચાલી રહી છે અને લવને ઇન્સ્ટોલ કરવી. So customer service representative ask questions. What programs are running, man? मैं कया प्रोग्राम्स ચાલી રહ્યા છે? So customers, let me see. મને જોવા દો. I have password.exe. કેવા પ્રોગ્રામ રનિંગ થઈ રહ્યા છે એના હૃદયમાં જોઈશું. password.exe, lowesteam.exe, grudge.exe and resentment.com. So these kind of programs are running in customers' heart. બધા પ્રોગ્રામ તમે જોશો તો કેવી ફીલિંગ્સ છે? નેગેટિવ ફીલિંગ્સ છે. કેવી ફીલિંગ્સ છે? નેગેટિવ ફીલિંગ્સ છે. બરાબર છે. જોઈએ પાસ્ટ હાર્ટ. પાસ્ટ મીન્સ વોટ? ભૂતકાળ. પાસ્ટ એટલે ભૂતકાળ. ભૂતકાળ. અને હર્ટ મીન્સ વોટ? હર્ટ એટલે ઇન્જરી, ઈજા. એ બે પ્રકારના હર્ટ હોઈ શકે. વેધર ઇટ ઇઝ ફિઝિકલ ઓર મેન્ટલ. અહીંયા મેન્ટલની વાત છે. કોઈ દુઃખ છે, ભૂતકાળમાં આઘાત લાગેલો છે, ખોટું લાગ્યું છે અને એ હૃદયમાં લઈને ફરે છે. એ પ્રકારની એક આખી ફાઇલ એના હૃદયમાં છે. એટલે બે શબ્દને ભેગા કર્યા છે. past heart.exe. સેકન્ડ, low esteem.exe. low esteem, low એટલે નીચું, તમને ખબર છે. અને esteem, that is esteem નો મીનિંગ થાય રિસ્પેક્ટ. આપણે અહીંયા થિંકિંગ એવું પણ કરી શકીશું. તો લો એસ્ટીમ, નીચું થિંકિંગ, પોતે નીચું વિચારે છે, નેગેટિવ વિચારે છે. grudge.exe, grudge means પૂર્વગ્રહ. પૂર્વગ્રહ હોય કોઈના માટે, અણગમો હોય કોઈના માટે. resentment, that is bitterness, કડવાશ, રાગ, દ્વેષ નીચે ભાવના છે. So in customers heart, customer ના હાર્ટમાં કેવા પ્રકારના પ્રોગ્રામ્સ છે? once again યાદ રાખો. password.exe, lowesteam.exe, grudge.exe and resentment.com.
સો આ બધા નેગેટિવ ફીલિંગ્સ છે, બધી નકારાત્મક ભાવનાઓ છે અને એ કસ્ટમરના હૃદયની અંદર ચાલી રહ્યું છે. શું થાય છે આપણે જોઈએ. Customer service representative says no problem. Log will automatically erase password.exe from your current operating system. So અહીંયા આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે નો પ્રોબ્લેમ, સાથે નેગેટિવ ફાઇલ્સ તમારા છે તો વાંધો નહીં. When you install log, it will automatically erase કરવું એટલે પૂછી નાખવું. કોને પૂછી નાખશે? password.exe ને પૂછી નાખશે. તમારી ઓપરેટિંગ સિસ્ટમ માંથી એને પૂછી નાખશે. It may remain in your permanent memory. હા, એ તમારી permanent memory પર રહી શકે. But it will no longer disrupt other programs. पर બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં. disrupt that is disturb. ખલેલ પહોંચાડશે નહીં. Law will eventually override અને finally eventually that is finally law શું કરશે? law નામનું જે સોફ્ટવેર છે શું કરશે? law will eventually override lowesteam.exe. જે lowesteam.exe છે નીચી જે વિચારસરણી છે એને શું કરશે? ઓવરરાઇડ કરશે. that is એને રિમૂવ કરશે with a module of its own called high esteem. low esteem ની જગ્યાએ શું આવી જશે? high esteem. ઊંચું થિંકિંગ આવી જશે, high esteem આવી જશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. आगे આને શું કરશે? લવ બેઝ કરી દેશે, ભૂસી નાખશે. આને શું કરશે? ઓવરરાઇડ કરી દેશે. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે તમારે આ બે પ્રોગ્રામ્સ છે એને તો તમારે ટર્ન ઓફ જ કરવા પડે, કે બંધ જ કરવા પડે. grudge.exe and resentment.com. અને you have to turn them off completely અને ટર્ન ઓફ કરવા પડે. Those programs prevent love from being properly installed. અને આ બે પ્રોગ્રામ છે એ લવને પ્રોપરલી ઇન્સ્ટોલ કરતા રોકે છે, પ્રિવેન્ટ કરે છે. Can you turn those off, man? Customer service representative asks તમે એમને બંધ કરી શકશો? Customer says I don't know how to turn them off. Can you tell me? Customer ને ખબર નથી એને ટર્ન ઓફ કેવી રીતે કરવું, એને બંધ કેવી રીતે કરવું. એટલે પૂછે છે can you tell me how should I turn these two programs? So customer service representative my pleasure. હા, ખુશીથી હું તમને કહીશ. Go to your start menu. સૌથી પહેલા તમારા start menu પર જાઓ and invoke forgiveness.exe. શું કરવાનું છે તમારે? જઈને invoke કરવું, that is request, appeal કરવું. That is request. So you have to appeal your forgiveness.exe. Forgiveness નામ જ પરથી ખબર પડી જાય. forgive કરવું એટલે માફ કરવું. એટલે જો તમારે આ પ્રકારની નેગેટિવ લાગણીઓને દૂર કરવી હોય તો તમારે શું કરવું પડે? you have to forgive. તમારે માફ કરવું જોઈએ. do this as many times as necessary. અને શક્ય હોય એટલી વધારે વાર તમારે forgive કરવું પડે, માફ કરવું પડે. with until grudge.exe and resentment.com have been completely erased. આ છે એક ફાઇલ છે એ completely erase ના થાય ત્યાં સુધી you have to appeal invoke forgiveness.exe. Customer, okay, I'm done. Love has started installing itself automatically. Is that not? નવા લાગે છે કે લવ તો હવે ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. Is that not? એ નોર્મલ છે, બધું બરાબર છે ને? Customer service representative says, yes, it is. You should receive a message that says it will reinstall for the life of your heart. You will see that message. How the message? Your message? You should receive a message that it will reinstall for the life of your heart. Customer says, yes, I do. મને એક મેસેજ આવ્યો છે. This is completely installed. Completely installed થઈ ગયું છે. Customer service representative says, yes. But remember that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. तो याद रखो તમારે
બીજા હર્ટ સાથે કનેક્ટ થવું પડે તો જ તમે અપડેટ્સ મેળવી શકો છો. કસ્ટમર સેઝ oops I have an error message already અને નજરમાં પડે છે કે એરર મેસેજ આપ્યો છે. I have error message. What should I do? મારે શું કરવું જોઈએ? So customer service representative asks, what does the message say? Error message શું કહે છે? તો શું કહે છે? કેવો છે error message? Let's see. Error 412 program not run on internal components. Error message. અને error message છે. What does that mean? મને પૂછે છે કે આનો મતલબ શું થાય? Customer service representative says, don't worry ma'am, that's a common problem. આવા મેસેજ તો આવે, એ common problem છે. It means that the love program is set up to run on external hard, but has not yet been run on your heart. Love program છે external heart માં ચલાવવા માટે ઇન્સ્ટોલ થઈ ગયો છે, પણ હજુ તમારા હૃદયમાં બરાબર સેટ થયો નથી. It is one of those complicated programming things. અને એ complicated કોઈ જટિલ પ્રોગ્રામિંગ વસ્તુ છે. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. In non-technical terms, નામ એવું સમજાવે છે કે first of all you have to love your own machine, you have to love your own self before you love others. તો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે આપણી જાતને ચાહવી પડે અને ત્યારબાદ આપણે બીજાને ચાહી શકીએ. Customer says, so what should I do? મારે શું કરવું જોઈએ? Customer service representative, can you find the directory called self acceptance? પછી કે છે તમે ડિરેક્ટરી શોધી શકો છો. તમારા નામને ડિરેક્ટરીનું નામ શું છે? સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે, શોધો તમે. કસ્ટમર સેઝ, yes I have. મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, excellent, you are getting good at this. તમે બહુ સારું કરી રહ્યા છો. કસ્ટમર સેઝ, thank you, આભાર. Customer service representative, you are welcome. Click on the following files and then copy them to the MyHeart directory. So if you find self acceptance directory, તો પછી તમારે કેટલી ફાઇલ્સ કોપી કરવાની છે અને ક્યાં કરવાની છે? copy the following files to MyHeart. MyHeart માં કરવાનું છે. તો એ કઈ ફાઇલને કોપી કરવાની છે? લેટ્સ સી. forgive self-esteem.txt, realizeworth.txt and goodness.com. આ જે ફાઇલ્સ છે, આ ફાઇલ્સને you have to copy these files to MyHeart. શબ્દો પણ સમજી લેજો. forgiveness માફી કરવાની છે, માફ કરવા માટેનું. self-esteem પોતાના માટે સારું વિચારવું. realize worth કિંમત સમજવી, મૂલ્ય સમજવું. અને goodness સારો. આ પ્રકારની જે ફાઇલ્સ છે તે ફાઇલ્સ તમારે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરીમાંથી કોપી કરીને ક્યાં લઈ જવાની છે? MyHeart. મતલબ કે આપણામાં આ પ્રકારની જે પોઝિટિવ લાગણીઓ છે એ લાગણીઓને લાવવાની છે. હવે શું થશે આગળ જોઈએ? the system will overwrite any conflicting file, and if you copy this kind of good files to MyHeart, then the system will overwrite any conflicting file and begin fetching any faulty programming. તમે જ્યારે આ ઇન્સ્ટોલ કોપી કરશો ત્યારે જે સિસ્ટમ છે એ કોઈ કોન્ફ્લિક્ટિંગ સંઘર્ષ કરતી ફાઇલ હોય, કોઈ નડતી ફાઇલ હોય તો એને ઓવરરાઇટ કરી દેશે અને રિમૂવ કરી દેશે. અને કોઈ ફોલ્ટી પ્રોગ્રામિંગ હોય, કોઈ ભૂલવાળો પ્રોગ્રામિંગ હોય તો ઓટોમેટિકલી એને પેચ કરી દેશે, એટલે કે यानी प्रिपेयर કરી દેશે. You need to delete self-critic.exe from all directory. પરંતુ તમારે બધી જ ડિરેક્ટરીમાંથી self-critic એટલે ટીકા કરવી, પોતાની ટીકા કરવાની જે ફાઇલ છે એ ફાઇલને શું કરવાની? ડિલીટ કરવાની. જ્યાં સુધી આપણે આપણી જાતની ટીકા કરવાને છોડીશું નહીં ત્યાં સુધી સારી વસ્તુઓ આપણામાં આવશે નહીં, સારી ફાઇલ, સારો પ્રોગ્રામિંગ આપણામાં આવશે નહીં. એટલા માટે અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સલાહ આપે છે કે ફર્સ્ટ યુ have to delete self-critic.exe from all the directories. બધી ડિરેક્ટરીમાંથી આ નેગેટિવ બિલિંગ્સ છે એને કાઢી નાખો, નેગેટિવ ફાઇલ્સ છે એને કાઢી નાખો. બરાબર છે? ઓકે.
then empty or recycle bin afterwards to make sure it is completely gone and never contained. So you have to also make sure કે સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે એને તમે રિસાયકલ બિન માંથી પણ એમ્પ્ટી કરી દો છો અને એ ફરી ક્યારે ન આવે એની તમે ખાતરી કરો. કસ્ટમર્સ ઇઝ got it subject પડી है my heart is spinning with real unique files. હવે સારી ફાઇલ થી મારું હૃદય ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now. મારા મોનિટર પર સારી ફાઇલ જે છે smile.mpg એ પ્લેઇંગ થઈ રહ્યું છે, રમી રહ્યું છે. and it shows that wonk.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. બીજી સારી ફાઇલો પણ આવેલી છે wonk.com, peace.exe and contentment.com એ પણ મારા હૃદયની અંદર હવે કોપીરાઇટ થઈ ગઈ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ that love is installed and running. હવે તમારામાં લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને શું થઈ રહ્યું છે, રનિંગ થઈ રહ્યો છે. you should be able to handle it from here. અહીંયાથી તમારે હેન્ડલ કરવાનું છે, મેનેજ કરવાનું છે. પણ મોર થિંગ બિફોર યુ ગો અને આગળ વધો એ પહેલા એક વધારે વસ્તુ કસ્ટમર સર્વિસ હા કઈ વસ્તુ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ love is a freeware. લવ કેવું છે? is a freeware. freeware છે. it has no cost. free માં છે, મફતમાં છે. so be sure to give it and its various modules to everybody you meet. so તમે જેને પણ મળો whomever you meet please share this freeware. પ્રેમ બધાની સાથે રહેજો જેને પણ મળો. it is free of cost. they will share it with other people. અને તમે કોઈને પ્રેમ આપશો તો એ લોકો પણ બીજામાં પ્રેમ ફેલાવશે and they will return some really neat modules back to you. customer I will thank you for your help. હું આવું ચોક્કસ કરીશ અને તમારી મદદ માટે થેન્ક યુ. આઈ હોપ મિત્રો તમને આ લેસન ખબર પડી હશે. થેન્ક યુ વેરી મચ.